એમનું હાર્દિક સ્વાગત કરું છું। સાથે આજનો જે કાર્યક્રમ છે આપણે દર વર્ષે ઉજવીએ છીએ, આપણે જાણીએ છીએ દર વખતે આપણે જે સંકલ્પો લઈએ છીએ, ઘણું બધું અહીંયા સંકલ્પ લઈને આપણે બહાર જઈએ છીએ પણ એનું પાલન થતું નથી, એ આપણે બધા જ જાણીએ છીએ। પરંતુ આપણે આદિવાસી તરીકે, આપણે આદિવાસી તો છે જ, પરંતુ આપણા જે સંસ્કૃતિ કેવી રીતે એને જાળવી રાખવાનું છે એના માટે જે યુનોએ આપણને આદિવાસી તરીકે દિવસ ઉજવવા માટે 9મી ઓગસ્ટ જાહેર કરી છે, એ ખૂબ જ મોટી વાત છે। તો હું જે પાછલા વક્તાઓ જે કંઈ આવશે એ લોકો તમને ઘણી બધી માહિતી આપશે કે 9મી ઓગસ્ટ કેમ ઉજવવામાં આવે છે, શું હોય છે, આપણે દર વર્ષે સાંભળીએ છીએ। પરંતુ આપણા વિસ્તારમાં જે અમુક સમસ્યાઓ હોય છે અને જે શાના પર આપણે બળ આપવું જોઈએ એના પર હું વાત કરીશ, કારણ કે સમય ઘણો ઓછો હોય છે, ઘણા બધા વક્તાઓની લાઈનો એના પછી રહેશે। પરંતુ મારે જે કંઈ આપણા સંબંધ જોઈએ છે એના પર હું થોડુંક ધ્યાન દોરીશ। તો આપણે દર વર્ષે અહીંયા ઉજવીએ છીએ કે 9મી ઓગસ્ટે આ નથી કરવાનું, પેલું નથી કરવાનું, પરંતુ મારે એક વસ્તુ આ સ્ટેજ ઉપરથી જાહેર કરવાની છે કે આપણે આપણા જે બાળકો ભણે છે, બધાના જ બાળકો ભણતા હશે, પરંતુ એને વિશ્લેષણ સમિતિમાં જે કંઈક પ્રશ્ન નડે છે એના માટે હું ખાસ વાત કરીશ કે આપણે સંસ્કૃતિ કેમ જાળવી રાખવાની છે। ઘણા બધા અહીંયા નોકરી લાગેલા છે, અત્યારે વિશ્લેષણ સમિતિમાં 2-3 આપણા છોકરાઓ છે જે બિલ જાતિના છે, એ લોકો વિશ્લેષણ સમિતિમાં ધક્કા ખાય છે। તો આપણે જે દિવાસામાં ડીજે લાવીને કરીએ છીએ, પછી અમુક બીજાઓમાં મતલબમાં ડીજે લાવીએ છીએ, એ વસ્તુ બંધ થવી જોઈએ। જે દિવસે વિશ્લેષણ સમિતિ વાળા જોવા આવશે ને તે દિવસે ડાયરેક્ટ જ નાખો દે કે આ લોકો એના ના હે, એમ તો આપણને ખાસ પ્રોબ્લેમ નહીં નડે, પણ સમય જતા આજથી 20 વર્ષ કે 25 વર્ષ પછી આ પ્રશ્ન આવી શકે। જો આપણે અત્યારેથી જ નહીં આ વસ્તુ કરીએ તો આપણા માટે આ એક લૂપહોલ કહેવાશે। એટલા માટે આપણે આ ખાસ આપણા વડીલોએ બધાએ ધ્યાન રાખવાનું છે અને બધાએ સપોર્ટ કરવાનો છે। એનો નહીં કે एखादा हवे नेता होता है क्या नेवरा ने कि आम्ही नेताओ नाराज पे तुमास पुई रहा है कुछ होता पड़े कोठा ज्या मंच पर थी बड़ा આપણે બધા મહેનત કરીએ છે, 9મી ઓગસ્ટ ઉજવીએ છે। બાકી જો તમે આ તમારી સંસ્કૃતિ નહીં જાળવશો તો કોઈ મતલબ નહીં રહે। અને 9મી ઓગસ્ટ આપણું ઉજવતા હતા, આપણું જે જળ જંગલ જમીન એના માટે ખાસ આપણે મુદ્દો પર ભાર મૂકીએ છીએ। આપણી જે છોટાઉદેપુર જિલ્લાની અંદર જંગલ જમીનો છે એ બહારના જંગલ જમીને જો સનદ જ નહીં જોડ્યા તો એના પર આપણે ખાસ કામ કરવું પડશે। ઘણા બધા પ્રોજેક્ટો આવતા અહીંયા આવતા આબુ તો લેતા જ તો ક્યાં આવે હોના આવે, પણ કાનૂની તौर તરીકાથી લડવા માટે આપણે કઈ કોઈ કેપેબલ તૈયાર થતું નથી। ઉસલું ના પૂછલી કાટના ક્યાં આવે હોનો કો હે, પણ આપણે જે કાનૂની તौर તરીકાથી જે સમસ્યા આવે છે એ સમસ્યાને કોઈ ધ્યાન આપતું નથી। એટલે આના પર બી આપણે ધ્યાન આપવું પડશે। આપણું ભાઈ જમીન જ ના હોય તો આ સરકાર આપો ઈ આ બદલાને આપનાર હા કાગે, એટલે જે આપણી લડત છે એના પર એ લોકો આપણે શું કે ભટકી જતા છે। એના પાછળનું એક કારણ છે કે આપણી પાસે એકતા જ નહીં। કોઈ પાર્ટીમાં આપણું ઘૂસવાત રોતના, કોઈ ધાર્મિકમાં આપણું ઘૂસવાત રોતના, જ્યાં આપણું આદિવાસી ઉઠાવે ત્યાં બધા શું ન આવે તાલગી તો આપું હોય ને દિલો સમાજમાં કોઈ કશું નારો નહીં આપ જે અત્યારે હું જોઉં છું મારી દ્રષ્ટિએ એ વાત કરું છું। એટલે જ્યારે પણ સમાજની વાત આવે તો બધી પાર્ટી ધર્મ બધું વિરાતા હતા। બાકી હું દેખા આપું સરકાર અમે મુર્દાબાદ કોઈ આખો આપું વસ્તી ટીમ તે પાસ રોયે। એટલા માટે મેં 2 વર્ષ પહેલા અમુક વસ્તુ કે મને જ્યારે આવા મંચ પરથી મોકો મળે છે તો આપણે આગાહી મતલબ અગમચેતી આપીએ છીએ કે આ સમસ્યાઓ આપણી સામે આવી શકે। હું મારી જ વાત કરું કે ગયા વર્ષે જે વખતે હું અહીંયા 9મી ઓગસ્ટ હતો એ વખતે અહીં સરકારી નોકરી હતું, પણ આજે હું સરકારી નોકરીમાં નથી। આ જાહેર મંચ પરથી અમુક વખતે જો વસ્તુ કહેવાની હોય ને હું કહી દેમ છું કે જ્યારે અહીં રાજીનામું આપીને મારી નોકરીમાંથી મેં જ્યારે રાજીનામું આપ્યું ત્યારે મારી પાછળ શું એલિગેશન લાગેલા તે આગળ પીકો જે વખતે આ ડુંગરો